જામનગર શહેરમાં વહેલી સવારે એક મોટી આગની ઘટના સામે આવી છે। લાલ બંગલા પાસે આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગ ખાસ કરીને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં લાગી હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ કરાઈ હતી। આગ લાગવાના કારણે ઓફિસમાં રાખવામાં આવેલા કોમ્પ્યુટર, ઓફિસની મહત્વપૂર્ણ ફાઇલો, એસી જેવી અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે। જો કે સાચું કારણ તપાસના અંતે બહાર આવશે। આ ઘટનામાં કોઈ માનવીય જાનહાનિ નથી થઈ। અમિત માંડવિયા, ABNS, જામનગર। હું ડૉક્ટર પીકે સિંહ, CDHO ઇન્ચાર્જ। આજ સવારે 6:30 વાગે જિલ્લા પંચાયતના DPMUમાં એક ખૂણામાં આગ લાગી છે અને એનાથી નુકસાન થયેલું છે। ઇલેક્ટ્રોનિક વસ્તુ, કમ્પ્યુટર, એસી વગેરેને નુકસાન થયેલ છે અને અમુક કાગળો બળી ગયા છે। જે ઇમ્પોર્ટન્ટ કાગળો છે, રેકોર્ડ્સ છે, એ પણ બળી ગયા છે અને કમિટી બનાવી અને અમે સર્વે કરી રહ્યા છીએ કેટલાના નુકસાન થયા છે। 6:30 લગભગ અરાઉન્ડ 6:30 AM માં આગ લાગી છે એવા મને સૂચના મળી છે। તો અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શોર્ટ સર્કિટ થયા હશે। બાકી તપાસનો વિષય છે, પછી ખ્યાલ આવશે કે શું થયું છે।